સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। સુરતમાં એક અચાનક ચકચાર મચાવતી ઘટના સામે આવી રહી છે। સુરતના સણિયા કણદે રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા। મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શિરસાટ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી તરીકે થઈ છે, જેઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી। સવારે કોલેજ જવા નીકળ્યા બાદ બંને પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને લાંબા સમય સુધી ફોન ન ઉઠાવતા અંતે તેમના મૃતદેહ મંદિર પરિસરમાંથી મળી આવ્યા છે। ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આકસ્મિક મોતના કારણોને જાણવા તપાસ હાથ ધરી છે। સુરત એક ચકચાર મચાવતી ઘટના સામે આવી રહી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। સણિયા કણદે રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા છે। હા બોલો। આપનું નામ? સુભાષભાઈ। સુભાષભાઈ, શું ઘટના ઘટી છે અને કઈ રીતની તમારી જાણકારી મળે? હવે છોકરીઓ સવારે 7 વાગે કોલેજનું નામ લઈને ગયા હતા, તો એમનો ટાઈમ હતો 12:30 1 વાગે ઘરે પહોંચવાનો, તો 12:30 1 વાગ્યા સુધીમાં ઘરે નહીં પહોંચ્યા। તો ઘરે નહીં પહોંચ્યા તો અમે પછી ફોન કર્યા, તો અમારા 2-2:30 વાગ્યા સુધી અમારો ફોન જ નહીં ઉચક્યો। કમસે કમ 40 50 100 150 ફોન કરી નાખ્યા, ફોન નહીં ઉચક્યો। તો પછી અમે FRI કરાવી ડિંડોલી પોલીસ જઈને। ત્યાંથી અમને કીધું કે ભાઈ તમે તમારા હિસાબે શોધખોળ કરો, અમારું 24 કલાક પછી એમાં કાર્યવાહી ચાલુ થઈ જશે। તો અમે પછી અમારા હિસાબે શોધખોળ ચાલુ કરી। તો અમે લોકેશન મળ્યું કે ગાડી સનિયામાં કસે છે, સનિયા ખરવાસા। તો અમે ત્યાં 4-5 કલાક અમે બધું ફર્યા, તો છોકરાઓ બધું શોધતા જ હતા। તો છોકરાઓને ગાડી ખબર પડી કે આ ગાડી અહીંયા ઉભેલી છે। તો અમે ગાડી જોઈ, તો ત્યાં બધું મંદિરમાં ગયા, ચેક કર્યું, પણ 3 થી 4 કલાક અમને ચેક કરવામાં લાગ્યા। એ લોકોના છોકરીઓના ચપ્પલ બેવના ત્યાં જ હતા। તો અમને ડાઉટ હતો કે ચપ્પલ છે તો પછી છોકરીઓ અહીંયા જ હશે, બહાર નીકળતી તો ચપ્પલ પહેરીને નીકળતે। તો અમે બધું જ ચેક કર્યું, છેલ્લે કંટાળી ગયા, હારી ગયા। પછી અમને એક લાઇટ ઝપકી કે અહીંયા લાઇટ કેમ ચાલુ છે? તો પછી અમે ત્યાં ગયા, તો ત્યાં જોયું તો અંદરથી લોક હતું। તો અમે ત્યાંના પ્રશાસનને બોલાવ્યો, મંદિરવાળાને, કે એ લોકો બી ટ્રાય કરી ઘણી બધી। છેલ્લે અમે દરવાજો તોડવો પડ્યો, દરવાજો તોડીને તો બેવ નીચે પડેલી હતી। એ લોકોને ફટાફટ અમને ઉચકીને ફટાફટ અમે ઉચકી લીધું ને ડાયરેક્ટ હોસ્પિટલમાં અમે લઈ ગયા પ્રાઇવેટમાં। પણ પ્રાઇવેટવાળાએ અમને ના પાડી દીધી। ત્યાંથી 108 બોલાવીને અમે હોસ્પિટલ અહીંયા સિવિલમાં લાવ્યા। કઈ કોલેજમાં ભણતા હતા અને જે મિત્ર હતા કઈ જે મારી મામાની છોકરીની છોકરી જે એ સિટીઝન ઉધનામાં ભણતી હતી, પેલી છોકરીને તો કઈ ખબર નથી કઈ, પણ એ બી કોલેજમાં જ જતી હતી। કેટલા દિવસથી એ લોકોની મિત્રતા હતી? કઈ રીતે એ લોકો પહેલેથી તો 12 સુધી એક જ સ્કૂલમાં ભણતા હતા, પછી કોલેજ અલગ થઈ તો પણ મિત્રતા હતી જ એ લોકોની। કઈ શંકા લાગી રહ્યું છે તમને? શંકા તો અમને એવું હતી કે આમ તેમ ગઈએ હરવા ફરવા આવે 2-4 કલાકમાં, એટલે અમે કઈ બહુ ધ્યાન, પણ જ્યારે સમય જેમ જેમ વધતો ગયો, 6 વાગતા ગયા, 7 વાગ્યા પછી અમે એમાં ફટાફટ અમે ભાઈ શોધખોળ બધી ચાલુ કરી। ફોન કમસે કમ 500-700 ફોન કર્યા હશે બધા મળીને ટોટલી। એક સાથે બંનેનું મૃત્યુ મળતા કેટલું યોગ્ય લાગે છે તમને? કઈ રીતે યોગ્ય હવે એ લોકોએ જાતે કર્યું, કોઈએ કર્યું, એમાંથી અમારાથી કઈ કહેવાય નહીં, કે એમાંનું અમને કઈ ખબર જ નથી કે કેવું થયું હશે ને કેવી રીતના થયું છે। આ તો ખાલી કલ્પના કહેવાય, બાકી તો જો આંખે જોયું જ નથી। તો હું સમગ્ર મામલે વિગતવાર ચર્ચા કરવા માટે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ વેંડે। જી રવિ, સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો। આવેલ એક સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓની લાશ મળી જતા ચકચાર મચી હતી। જ્યારે જે બંને વિદ્યાર્થીઓ યુવતીઓ હતી, જે એક ઉધના સિટીઝન કોલેજમાં ભણતી હતી અને બીજી વિદ્યાર્થી હતી બીજી કોલેજમાં ભણતી હતી, જે બંનેના મૃતદેહ એક સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળતા જ ચકચાર મચી ગયું હતું। જ્યારે પરિવાર જણાવ્યા મુજબ જે પરિવાર દ્વારા એ યુવતીઓ કહીને ગયા હતા કે જે બંને વિદ્યાર્થી યુવતીઓ છે જે કોલેજ માટે નીકળ્યા હતા, અને કોલેજ નીકળ્યા બાદ જ્યારે ઘરે ન પરત ફરતા ત્યારે વિદ્યાર્થી ના પરિવાર દ્વારા જે શોધખોળ હાથ ધરવામાં આવી હતી, શોધખોળ દરમિયાન એમને યુવતીઓનો કોઈ અતાપતા ન લાગતા જે પરિવાર દ્વારા છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ડિંડોલી પોલીસ દ્વારા જે ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યારે પરિવાર દ્વારા જે શોધખોળ ચાલુ રાખી હતી, જેથી કરીને ડિંડોલી સનિયા હેમત
ખાતે એક સ્વામિનારાયણ મંદિર આવેલું હતું. સ્વામિનારાયણ મંદિરમાં જ્યારે પરિવારને શંકા જતા તે પરિવાર દ્વારા સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં જઈને તે શોધખોળ હાથ ધરવામાં આવી હતું. પરિવાર દ્વારા જ્યારે શોધખોળ હાથ ધરતા જ્યારે એમને કઈ શંકા જતા ત્યારે પરિવાર દ્વારા જ્યાં મંદિરના પ્રવેશ ગયા હતા અને જે બાથરૂમ જોવામાં આવ્યું હતું, બાથરૂમમાં જે બે વિદ્યાર્થીઓ યુવતીઓ હતા એમને મૃતદેહ મળતા જ એમને બી શોકનો લાગનો જોવા મળ્યું હતું. જ્યારે શોકના ગરકાવમાં ગયેલા પરિવાર દ્વારા જ્યારે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જી પ્રેમ. જી રવિ, સમગ્ર મામલે પીડિત પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે ખરી? જી પ્રેરણા જણાવી કે પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે જે બંને વિદ્યાર્થીઓ હતા, બંને વિદ્યાર્થીઓ કોલેજના નામે નીકળ્યા હતા અને કોલેજથી પાછા ન પડતા એમને જ્યારે શંકા ગઈ હતી અને જે ફરજ ન પડતા પરિવારને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો. જ્યારે પરિવાર દ્વારા એમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યારે પરિવાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કોલેજના નામે કહીને ગઈને જે મંદિર પરિસરના બાથરૂમમાંથી એમને મૃત્યુ મળતા એમને બી શોક જોવા મળ્યો હતો. જેથી કરીને હવે પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જી ધન્યવાદ રવિ માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટથી. તો રાજકોટ શહેરમાં ધૂળેટીની મોડી રાત્રે